એલસીબી પોલીસે બાતમીના આધારે કામરેજ તાલુકાના નગોડ ગામની સીમમાંથી 8,32,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગત અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપમાં શેરડીની આડમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે અને આ દારૂનો જથ્થો નગોડ ગામની સીમમાં નગોડથી વાઘેચા ગામ તરફ જતી માઇનોર નહેરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઉતારી સગેવગે કરવામાં આવતો હતો। તે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। એલસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી 8,32,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે બોલેરો અને દારૂનો જથ્થો મળી 15.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ આવવાની જાણ થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે 5 જેટલા અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।